પોલીસે છુટકારો મોટી સફળતા મળી કઈ રીતે શું તપાસના સામે આવી? ગઈ તારીખ 27/5/2026ના રોજ અમદાવાદ શહેરના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલાની અપહરણની ઘટના બનેલ, જે અનુસંધાને નેત્રમ દ્વારા સફેદ કલરની થારમાં મહિલાની અપહરણની ઘટના આરોપીઓએ અંજામ આપેલ હોવાની માહિતી મળેલી. ગુજરાત પોલીસ આ સંદર્ભે તમામ દિશામાં કાર્યરત હતી. આ દરમિયાન સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશન ખાતે સફેદ ગાડી જે થાર છે તે જોવા મળેલ હોવાની હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળતા ઉત્તરાણ પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ભોગ બનનાર મહિલા અને તેની સાથે 2 આરોપીની ધરપકડ કરેલ છે. ધરપકડ બાદ આરોપીની તપાસ કરતા આરોપી અજમેર સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ હોવાની માહિતી મળેલ છે. રાજસ્થાનના ગુલાબપુરા ખાતે મહિલા પર અપહરણ અને રેપના આરોપમાં આ આરોપી 20 વર્ષની જેલની સજા ભોગવી રહેલ હતો. 2024માં આરોપીને તેના પિતાના મૃત્યુ અનુસંધાને પેરોલ પર છોડવામાં આવ્યો અને ત્યારથી 2024થી પેરોલ જમ્પ કરી નાસ્તો કરતો હતો. આ દરમિયાન રાજસ્થાન, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં 20થી વધુ 4-વ્હીલ ગાડીઓની ચોરી પણ એણે કરેલી છે અને તે બાબતની તેણે સ્વીકારેલું છે. આ ઉપરાંત 6થી વધુ પોલીસ સ્ટેશનોમાં, જે ખાસ કરીને રાજસ્થાન, હરિયાણામાં છે, ત્યાં અલગ અલગ ગુનામાં આ આરોપી વોન્ટેડ હોવાની પણ માહિતી મળેલ છે. હાલમાં આરોપીની સાથે ફિરોઝ નામના અન્ય એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવે છે, જે પણ 5થી વધુ આંતરરાજ્ય વાહન ચોરીના ગુનામાં સંકળાયેલ હોવાની તપાસ દરમિયાન માહિતી મળેલ છે. આરોપીની કસ્ટડી હાલમાં સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. આ ઉપરાંત બંને આરોપીની સાથે જે ભોગ બનનાર છે મહિલા, તેને સુરક્ષિત રીતે તેના પરિવારને સોંપવામાં આવેલ છે. આરોપી દ્વારા એટલે કે જે છે તેને અપહરણ કરવા માટેનું મુખ્ય કારણ શું સામે આવ્યું તપાસમાં સામે? આરોપી રાજસ્થાનની એક મહિલા સાથે જૂના સંબંધો, પોતાને પસંદ હોવાનું માની અને એ મહિલાનું અપહરણ કરેલું. તેના અનુસંધાને દાખલ થયેલ ફરિયાદ અને આરોપી પકડાતા તેને 20 વર્ષની જેલની સજા થયેલ. આ જ મહિલા નો લગ્ન તેના પરિવાર દ્વારા કરાવતા આરોપી પેરોલ જમ્પ કરી ફરીથી આ જ મહિલાને ધાક ધમકી અને તેના પરિવારને ધમકી આપી અને જે ભોગ બનનાર મહિલા છે તેનું ફરીથી અપહરણ કરી અને ભાગી ગયેલ. પોલીસે સાહેબ ગણતરીના દિવસોમાં આપોનું ટ્રેક કરી કેટલી મોટી સફળતા કહેવાય? આ ખૂબ મોટી સફળતા કહેવાય અને ગુજરાત પોલીસની એક જે સારી કામગીરી છે તેમાં નેત્રમનો ઉપયોગ અને પોલીસની સતર્કતાનો આ એક ઉત્તમ દાખલો કહી શકાય. 27 મેના રોજ આરોપી દ્વારા અપહરણ કરવામાં આવેલું. ત્યારબાદ આરોપી મહારાષ્ટ્ર ખાતે ભાગી ગયેલ હોવાની માહિતી મળેલી અને 27 તારીખ બાદ 3જી તારીખે આરોપી પરત ગુજરાતમાં આવેલો અને ગુજરાતમાં આવતાની સાથે 1 જ કલાકમાં, એટલે કે વરાછા ખાતેના વિસ્તારમાં ખાણીપીણી માટે એ રોકાયેલ અને આ જ સમય દરમિયાન પોલીસે આરોપીને દબોચી લીધેલ અને તેની સાથે ભોગ બનનાર મહિલાને પણ સુરક્ષિત રીતે છોડાવી અને તેને પરિવારને સોંપેલ છે.